नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सव साहुणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सव साहुणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सव साहुणं ऐसो पंचन मुक्कारो सौवपावपणासनो मंगलाणं च सौवेसिं परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। चलो આપણે સત્યાય કરજો વાતચીત જે કંઈક સત્સંગની આપણે કરીએ શું જાણવા જેવું છે જીવવા માટે શું જરૂરી છે કામની વાત દાદા ભગવાને આપણને શું કહ્યું છે આપણે કઈ જગ્યાએ ઊભા છીએ ક્યાંથી આપણે આગળ વધવાનું છે એનો શું રસ્તો છે જાણવું પડે ને। બિહારી આનંદજીએ જે કલમ એ સમજાવી એમાં અહંકાર અને પછી અહમ એ બે શબ્દો જે બોલ્યા એ બે શબ્દો વિશે જરા વિસ્તૃતમાં સમજ આપો તો વધારે અહંકારને આપણે કઈ રીતે પરખવું અને અહમ તો થોડું સમજમાં આવ્યું શું આવ્યું હા કે ભાઈ કોઈને અંદર બેસેલું છે અને પાછળથી જ એ ક્રિયામાં મૂકે છે જે રીતે અમે એક્ઝામ્પલ એટલે હું છું એ બરાબર છે પણ હું જે છું શું છે હું શું છું એ ખબર નથી પણ હું જ છું કહ્યું તો કે આ દેહ તે હું એ અહંકાર છે શું છે હું જ છું અને હું જ કરું છું એ અહંકાર અને પછી અહમ એટલે નોર્મલ એમાં કેવું હોય તો કે હું એમાં પછી આ રિએક્શન નથી આવતા પણ એને સમજાય તો શું અહમમાં મતલબ રિએક્શન નથી આવતા આપણે અત્યારે શું જાણવા જેવું છે તો કે સવારથી સાંજ સુધીમાં કયા કયા વ્યવહારોમાં આપણને દુઃખ થાય છે આપણાથી બીજાને દુઃખ થાય છે એ સિસ્ટમ સમજવાની જરૂર છે શું છે દુઃખ થાય છે એનું કારણ શું છે
કે દેહ તે હું જ છું એટલો પોઈન્ટ નથી, પણ સામેવાળો આવું કરે છે એ કર્તાનું પણ આપણને એવું જ ભાન છે કે આ જ કરે છે, આ જ આવું બોલે છે, આ ખોટું બોલે છે, એવી બધી માન્યતાઓ આપણી અંદર પડેલી છે. શું છે? એટલે આપણે કોઈ પણ એક શબ્દને પકડીએ, એક મૂળિયું છે, રૂટ કોઝ શું છે કે આને કારણે આ બધી વસ્તુ બને છે. શું બને છે? પણ એ ભૂલ નથી, એ તો એક ભૂલથી પછી ભૂલની પરંપરા છે. શું છે? થોડી વાત સમજાય? એવી રીતે જે અજ્ઞાન દશા, અજ્ઞાન એટલે શું કે પોતાના સ્વરૂપનું ભાન ના હોય એને અજ્ઞાન કહેવાય. અને જ્યારે હું ખરેખર કોણ છું એ જો જાણી જાય એટલે જ્ઞાન કહેવાય. શું કહેવાય? આપણે આ તપાસ કરવાની, તો જ એનો ઉપાય થશે. આપણે ઉપાય શાનો કરવો જોઈએ? તમે દવાખાનામાં ગયા ડૉક્ટર પાસે, તો આ શરીરમાં સમજો કે તમને આંખની તકલીફ હોય અને બીજો ભાગ સારો હોય તેની દવા કરવાની જરૂર છે, એટલે આંખની ટ્રીટમેન્ટ કરવાની. એવી જ રીતે મોક્ષ માર્ગમાં કોમન શું છે કે સવારથી સાંજ સુધીમાં હું અવસ્થા તે હું છું માનીને જીવીએ છે, કે જો આ જ્ઞાન મળ્યું હોય તો શુદ્ધાત્મા છું એ રીતે જીવીએ છે, અથવા એ રીતે નથી જીવાતું તો આ દુઃખ આવ્યું તે કોણે કઈથી આવ્યું, દુઃખ કોને લાગે છે, હું કોણ છું, આપનાર કોણ છે, એને કરાવનાર કોણ છે. સમજાય? સમજો કે તમે મને એક શબ્દ કંઈક બોલ્યા, તો જો મને અસર થાય, મીન્સ આ પ્રદીપને અસર થાય, તો જો મને જ્ઞાન થયું હોય તો મારો વ્યવહાર કેવો હોય? મારો વ્યવહાર કેવો હોય? તો કે એક વખત અહીંયા લાગે ને કે જો આ મને આવું બોલી ગયા, એવું અંદર છે બધું મશીનમાં, અંતસ્કરણ, બુદ્ધિ છે, ડિસ્ચાર્જ અહંકાર છે, પોતાની માન્યતાઓ છે કે આ મને બોલ્યા, આ મને અપશબ્દ બોલ્યા, તો તે વખતે જો અંદર જ્ઞાન હોય તો એ શું કે તમને દુઃખ થયું? કેમ થયું? કે પેલા મને આવું બોલ્યા હતા. કે એ કોણ છે? કે તો ચંદુલાલ છે. ખરેખર કોણ છે? કે શુદ્ધાત્મા છે. તો એને બોલાયું કોણ આવું? આ બાજુમાં હસમુખભાઈ બેઠા હતા, એમને ના બોલ્યા, તમને કેવી રીતે બોલ્યા? તો કે કોણે બોલાયું? તો કે વ્યવસ્થિત બોલાયું. વ્યવસ્થિત કેમ બોલાયું તમને? સમજાય? કે તમે પૂર્વે કંઈક આપેલું ત્યાં તમારી સામે આવ્યું, એટલે તમે એમને જમા કરી લો અને એનો ઉપકાર માનો. આ રીત છે એની. તમને ગમી? બાકી કોઈ પણ શબ્દો ખોટા નથી, પણ એ શબ્દની પાછળ મૂળભૂત રીત શું છે? અહંકાર ઉભો છે ને આધારે થયેલું. હે? અહંકાર ઉભો થાય. કેવી રીતે ઉભો થાય? કોઈ પણ વસ્તુ એમને ઊભું ના થાય. આ બિલ્ડિંગ એમને ઊભું ના થાય. લોકો નકશો દોર્યો તો ના થઈ જાય. એની પાછળ બધા એવિડન્સ છે. શું છે? નિમિત્ત કહેવાય. શું કહેવાય? એવી રીતે આત્મા અને પૂતગલને બીજા સંજોગોનું ઉપર દબાણ આવ્યું, એમાંથી થઈ ગયું કે હું છું. શું છે? આ શોધખોળ કરનાર દાદા ભગવાન છે. પણ આપણે ત્યાં સુધી નથી જવાનું. આપણે તો એટલું જાણી લેવાનું કે પહેલા આ જીવન કેવી રીતે જાય છે, સવારથી સાંજ સુધી ઉપયોગ કઈ બાજુ છે, પોતાની જાત ઉપર છે કે બીજા ઉપર છે? ઉપયોગ શું કહેવાય ને? હવે જો જેને જ્ઞાન ના હોય એને શુભાશુભ ઉપયોગ હોય. કેવો હોય? સારું કરે તો એનાથી ખુશ થઈ જાય, પછીથી દાખલા તરીકે અવળું કરે તેના પ્રત્યે રાગ દ્વેષ થઈ જાય. શું થઈ જાય? ગમતા પર રાગ થાય, પેલા પર દ્વેષ થાય. એ બંને બંધન છે. શું છે? એમાં કર્મ છૂટે છે અને નવા કર્મનું ચાર્જિંગ છે.
અને જો જ્ઞાન મળ્યું હોય તો એ આજ્ઞા ધર્મથી જીવતો હોય તો એ કર્મ ખરતું જાય. શું થતું જાય? ખરતું જાય એટલે શું થાય કે પોતાનું સુખ, પોતાનો પરમાત્મા પ્રકાશ, જેને પ્રજ્ઞ પ્રકાશ એ વર્ધમાન થતો જાય. શું થતો જાય? વધતો જાય, ખુલતો જાય. જેમાં સૂર્યના કિરણો કંઈ કેવું આમ વાદળા હટી જાય તો ફૂલ ફ્લેજમાં થાય એને જ. એટલે આપણે શું જાણવું જોઈએ તો કે પહેલા આપણને જો જ્ઞાન થયું હોય તો આ પ્રકૃતિ અને હું જુદા છે એની વાત પકડમાં આવી ગઈ, સમજણમાં આવી ગઈ. શું આવી જોઈએ કે હું ખરેખર કેવી રીતે શુદ્ધાત્મા છું અને આ ફાઇલ આ પડોશી છે તે કેવી રીતે છે. શબ્દો બોલવાથી ના થાય, સમજણ જોઈએ. શું જોઈએ? ડાબલીને પગલે તમે એવું માનશો ને કે તો દાદા ભગવાને જે 9 કર્મો આપી છે, શું કહે છે દાદા ભગવાન? તો કે 9 કર્મો એ આખા જગત જોડે તમારે જાણતા અજાણતા વેર બંધાયેલા છે. એ તો આ જગતમાં ભટકવાનું થાય કેમ આપણે? તો કે હું તો મારા દેશમાં જતો રહેવાનો. શું કે છે? મારો દેશ એટલે શું? નમો સિદ્ધાણમ. હું કંઈ ફરવા આવ્યો નથી, તો મને જે જડ્યું એ મેં તમને આપી દીધું. હવે તમારે કરવું હોય તો કરો. આ વસ્તુ આ છે. શું છે? હવે એની સિન્સિયરિટી, એનું નિશ્ચય, એ કરવું ના કરવું એના ઉપર આધાર છે. શું છે? એમાં દબાણ ના કરાય. અને તમને એ પણ કહી દઉં કે દરેકની અંદર એક એવો વકીલ છે. શું છે? એ વકીલ એવો છે કે હમણાં કરું પછી કરું, આમાં તો આવું થતું હશે, એવી બધી જાતની અંદર સિસ્ટમ છે. શું છે? એટલે આપણે જોઈ લેવાનું કે આપણે કોની ચપેટમાં આવી ગયા છે. અંદરવાળાની કયામાં છે કે જ્ઞાનીના કયા પર છે, તે પ્રમાણે રિઝલ્ટ આવશે. શું આવશે? એવું જ હોય તારે, એવું જ હોય. આ તો વિજ્ઞાન એટલે કશું નહીં, કોઝ ઇફેક્ટ આવે, બીજું કશું નહીં. તમે 9 કર્મો જે કરશે, જે હૃદયને ભાવથી જ્ઞાની પુરુષના કયા પ્રમાણે ચાલશે તેની એવી ઇફેક્ટ આવશે બીજા અવતારમાં. આપણે ગયા અવતારમાં આપણી પોતાની સમજણથી ચાલે છે તો આપણને જવાબ છે ને આપણી પાસે કે આપણે બોલીએ છીએ ઘરમાં કોઈને નથી ગમતું, ઘણી વાર આપણી હાજરી કોઈને નથી ગમતી, એમ થાય કે જાય તો સારું, થોડી વાર કલાક બહાર ફરી આવે તો આપણો કંઈક એવો સ્વભાવ તો હશે ને, કચકચીઓ કશુંક તો હશે ને કે વચ્ચે હરકત કરતા હશું, એવું હશે જ નહીં હોય. તેને બધી સમજી જવાનું, જવાબ પરથી રકમ શોધવાની, બીજું કશું કરવાની જરૂર નથી. આ જગતમાં બધું ખુલ્લું જ છે જ્ઞાન. શું છે? પણ જેને લેવું હોય એના માટે. શું છે? સમજાય વાત તમને? સમજાય છે તમને? જ્ઞાન કશું છૂપું છે જ નહીં, બધું ખુલ્લું જ છે. પણ લેવું હોય એના માટે. જેમાં વરસાદ પડે ને તો જ્યારે પાણીની જરૂર હોય ને સૂઝ હોય કે મારે પાણીની તકલીફ પડે છે તો બધા મોટલા અને પવાલો બધો મૂકી દે, ધધુડાની છે, ભરાઈ જાય. શું થાય? સમજ્યા? એવી રીતે આ દાદા ભગવાનની કૃપાથી બધું ત્રિમંત્રો, નમસ્કાર વિધિ, 9 કર્મો, આ જે કંઈ તમે કહો સમજે બધું આ જ્ઞાન બધું વર્ષ્યું છે. છતાં એટલે કહી શકીએ કે મતલબ અમુક ટાઈમે પાછું એ વ્યવસ્થિત અને આજ્ઞા રોજ સુધી કદાચ આવી જાય છે, બરાબર, પણ એ પહેલી 2 સમજમાં આવી જાય કે ભાઈ હું શુદ્ધાત્મા ને એ શુદ્ધાત્મા, પણ છતાંય પછી પાછળથી પકડાઈ જાય છે કે ભાઈ એ મારા પત્ની છે, એ મારી દીકરી છે, એ મારો દીકરો છે, તો એના માટે શું જાગૃતિ રાખવી? જે બોલે ને મારો દીકરો છે કે હું શુદ્ધાત્મા છું, ના એ બોલે નહીં, પણ આમાં એવું આવી જાય અને પાછું ઉપરી પડવું આવી જાય. એ મારો આવી જાય એટલે બધું એ શું છે કે આપણે પેલી માન્યતા ઘૂંટેલી પહેલા. હા કે હું હવે શુદ્ધાત્માને ના આવે. તમારું નામ શું છે? રાજેશ. રાજેશભાઈ ને થાય બધું.
કે આ મારી દીકરી છે ને આ મારી વાઈફ છે. શુદ્ધાત્માને ના થાય કોઈ દાડો. ના, એ ખાતે તો શું, પણ છતાંય આમાં એ ટાઈમે હજુ પકડમાં નથી. પણ એ તો આવે જ ને એને. રાજેશભાઈ પૈણે આવ્યો તો એવું થોડું કહેવાય કે આ મારી વાઈફ નો પણ આપણે એવું કહેવાનું કે હું શુદ્ધાત્મા છું, રાજેશભાઈ તમે પૈણ્યા હતા એટલે આ તમારી વાઈફ છે, મારી નથી. મારી નથી. અને તમારે એ કહેવાનું કે આ દીકરી છે તો રાજેશભાઈ તમારી છે, મારી નથી. ખ્યાલ આવ્યો? આ તમે રાજેશભાઈ જો તે જ મારું સ્વરૂપ નથી ને પછી વાઈફની ક્યાં વાત કરવાની છે? સમજાય વાત? તમને ઘરે ઉતરી થોડું? આ તમને આ દેખાય છે હા, દેખાય છે. એ આપતો પુત્ર છે? બોલો ને. આ મારું સ્વરૂપ છે. આ ના, જગ્યા એ તો પહેરે છે પાડી તે છે. હા, એ તો હા. એનાથી મોક્ષ થાય, ના થાય. એનાથી શું થાય? બીજી વાત. તો કે નિરંતર બાધા પીડાવા. કેવું? ધીરજ. આ કર્મનું ઓટલું છે. શું છે? કર્મનું. પણ એ પુરુષાર્થ માટે કામનું છે. શેના માટે છે? હા, પુરુષાર્થ માટે બહુ જ જરૂરી છે. કારણ કે આ દેહ જ્ઞાની મળ્યા, આ દેહ જ્ઞાન મળ્યું, હજુ જરૂરિયાત ખાવા પીવાની મળે છે, તો એક એક કર્મોને એક એક સંજોગને એની પર કેવી રીતે જાગૃતપણે જીવવું, એના માટે આ છે જીવન. એ બધા એના માટે કોમન છે. શું છે? બધા. ફક્ત કર્મના ઉદયથી હું અહીંયા બેઠો છું, કર્મના ઉદયથી તમે ત્યાં બેઠા છો. ભગવાનને ત્યાં કશો ફરક પડતો? ભગવાન ભગવાન જ છે. શું છે? જે અહીં બેસનારાને જો બેસનારો થાય તો એને પછી અસરો આવે. અસરો. હા, એ અસરો હજુ ખ્યાલ આવે ને? અને જો એને જોનારો થાય અજ્ઞાતા. તો એને પરમાનંદ થાય. શું થાય? બેસનારો થયો એટલે એને ઉપાધિ આવવાની, કારણ કે આ પર વસ્તુ છે. શું છે? પર. અને સ્વ મનાય નહીં. એ મનાવા જાય પણ આપણને આવડવું જોઈએ કે કેવી રીતે એની જો ડીલિંગ કરવું. એ કેવી રીતે કરો તમે? એમાં થોડી ગડબડ થતી જાય છે. એ તો એટલે આ સત્સંગનું એ જ સમજવાનું. સત્સંગનું મહત્વ શું છે? ના, તો કે ક્યારેક પતિ બની જાય અથવા પિતા બની જાય અને હા, સર, પતિ બની જાય એમ. પતિ બની જાય જાય અથવા પિતા બની જાય એવું બહુ વધારે થઈ જાય. અને ખાસ કરીને ત્યાં જ એવું થાય કે જે ખરેખર આપણે ત્યાં જ બેસાડવાનું છે. આ તો એ બની જાય ને. હા, પણ ત્યાં જ એવું થઈ પણ જાય. તમે ક્યાં છો? નથી એ તો બરાબર છે, પણ છતાંય. એટલે આપણે તે વખત કહેવાનું ને, ઓહો તમે જોયા પિતા અને પતિ જોયા તમારે, પણ તો ભાઈ ખુશ છે તમારાથી? હા, ના નથી પૂછતો. આપણે એકલામાં પૂછવાનું, આપણે ના બધાની વચ્ચે નથી પૂછવાનું. પૂછતો. આપણે રૂમાને જે પૂછવાનું, બહુ સરસ તમે પતિ થયા, તમે એકલા કે પૈણે બધા પતિ જ હોય છોકરા પુરુષો? વિનોદ છે નહીં ભાઈ? એમાં શું કોઠા કાઢવાના છે? શુદ્ધાત્મા થયા પછી તમે વ્યવહારથી છો. કેવા છો? વ્યવહાર. ખરેખર નથી. ના, ખરેખર. અને પતિ કઈ સુધી હોય તો કે બે રીતે. એક તો પત્ની જો જોડે રહે ત્યાં સુધી એ પતિ પત્નીના સંબંધ, પછી ડિવોર્સ થાય તો શું કહેવાય? નિશ્ચય. બોલતા ડિવોર્સ થાય તો પછી કહેવાય મારી વાઈફ છે, ને તો કેસ કરે કે ના કરે. પછી બીજું કે આપણે જીવતા રહ્યા એટલે અંદર ભગવાન હોય ને આપણે જીવતા હોય તો જ પતિ ને. ના, તો પછી શું? સમજી જાઓ, આ જગત પોલમ પોલ છે. શું છે? બોલો. બહાર ના બોલાય, બહાર બોલાય નહીં. પણ જે સમજે ને તે થઈ જાય. પછી ખબર પડી જાય કે આ જગત આવું છે એટલે સમજણ પડી જાય કે ભાઈ જો આ બેમાં કંઈ પણ ગડબડ થઈ ને તો ફિનિશ. એના કરતાં આપણે આપણામાં રહો. અને પતિ તરીકે રોલ કરવો હોય તો કેવો કરવાનો? કે તમારે શાકભાગ લાવવાનો તો કહેજો હું લઈ આવીશ. શું કહેવાનું? શાકભાજી લેવાનું. તમારે કંઈ મોલ બોલમાં કશું લેવા જાવ કહેજો હું તમને લઈ જઈશ સ્કૂટર પર. આટલો જ વ્યવહાર. કેમ કંકોડા બનાયા, કેમ કારેલા બનાયા, એમાં પતિ પડતો હોય? પતિ તો કેવા હોય? વાઈફને ખબર જ ના પડે કે મારી જોડે કેવી રીતે રહ્યા આખી જિંદગી. ગયા પછી ખબર પડે. હા, ત્યારે બહુ સારું હતું મારે. મને મોલમાં લઈ જતા હતા, મને આમ કરતા હતા, મને શાક સમારી આપતા હતા, મારી કાળજી કરતા હતા. ત્યારે જે વસ્તુ આપણા જોડે નહીં હોય હા, શું કે છે? ત્યારે આપણા જોડે
ના હોય ત્યારે ખબર પડે. એટલે ટૂંકમાં શું છે જીવન કેમ જીવવું તો કે જતા જીવતા તમને જ્યારથી સમજણ પડી ત્યાંથી આપણે મન વચન કાયથી જેટલું તમને દુઃખ ના થાય એ રીતે જીવન જીવવું એનો મૂળ સાર આટલો છે. જે છોકરી હોય જમાઈ હોય આ હોય પડોશી છોકરા હોય જે હોય તે પણ જીવનનો સાર આટલો છે. શું છે સમજ્યા? પછી તો વ્યવહારના હિસાબો છે પતિ પત્નીના મા બાપ જે હોય છે. શુદ્ધાત્માને કોઈ લેવા દેવા નથી. તમારો બધો પુરુષાર્થ આ સત્સંગનો હેતુ છે ને એ ખાલી વાતને કેવી રીતે સમજીને આપણા જીવનમાં ઘૂંટવાની. શું કરવાની? જેને આ જ્ઞાન મળ્યું હોય એનું પહેલું પ્રમાણ કયું પ્રમાણ હશે કે તેને પોતાની બધી ભૂલો દેખાય. શું થાય? શું દેખાય? કારણ કે એ ભૂલ ક્યારે દેખાય તો કે જાગૃતિ છે, પ્રકાશ બધું દેખાય. બીજું શું થાય કે જાગૃતિ હોય ને એટલે સંજોગોમાં ઊભા થતા બધી અંદરને ઊભી થતી અવસ્થાઓ અંદર મનમાં વિચાર આવતા હોય, બુદ્ધિ કંઈ કરતી હોય, આ એ બધું દેખાય. જો આ બધા ગડબડિયા શું શું કરે છે એટલે આ બધી વસ્તુ આ દાદા ભગવાનનું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન આપણે સમજવાની જરૂર છે. શું છે? જ્યાં સુધી જે વસ્તુ સમજાય નહીં એટલે દાખલા જે તમને તમારામાં ઘરમાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ લાયા તો તમને ઓપરેટ કરતા બધું શીખી લીધું, બધું તમને ખબર, પણ તમે ઓપરેટ જ ના કરો તો તમને એનો ફાયદો થાય? ત્યાં 5 આજ્ઞા મળી હોય તેને વાપરવી જોઈએ ને, એનો ઉપયોગ કરવો જોઈએ ને. દાદા ભગવાન પાસે અહીં સત્સંગમાં મૂળ હેતુ અમને જે કહેતા હતા એ હું વાત કરું છું. હું મારો એક શબ્દ બોલતો નથી. એ અમને આપતા પુત્રોને કાયમ કહેતા તમે આજ્ઞા પાડજો, ના પડાય તો આ કરજો, પેલું કરજો, પુરુષાર્થ કરજો, જાગૃત રહેજો. ફરી ફરી આવું તમને નહીં ભેગું થાય. શું કે છે? ફરી ફરી આ ભેગું થાય આવું છે. મને તો આ તમને જે તમને શોર્ટમાં કહું છું, સવારથી સાંજ સુધી જેને મોક્ષે જવાની વાત તો મેં પછી રાખો. મોક્ષ સામેથી આવે. શેમાંથી આવે? દાદા ભગવાનની મય ભગવાન પ્રગટ કેમ થઈ ગયા બાકરા ઉપર? કેવી રીતે થઈ ગયા? એમને હિમાલયમાં ના જવું જોઈએ? કેમ બાકરા પર પ્રગટ થઈ ગયા? કે કુદરતમાં એવા કાયદા નથી કે તમે હિમાલયમાં જાઓ તો જ થઈ જાય, ને પહાડીઓ પર જાઓ તો જ થાય, ને જંગલોમાં જાઓ તો જ થાય. એવું નથી. જેટલું મય ચોખ્ખું થતું જાય એટલે ધીરે ધીરે પ્રકાશ વધતો જાય. શું થાય? એટલે પુરુષાર્થ કહી રહ્યો ચોખ્ખું કરો. ચોખ્ખું ક્યારે થાય તો કે પોતાની ભૂલ દેખાય તો. આ બહેનો ઘરમાં પોતું ક્યારે મારે? સમજો એમના ઘરમાં ગયો કે બેનના ઘરે મહાત્માના ઘરે અને ચંપલ પહેરીને એમના ઘરમાં ઘૂસી ગયો અને ચોમાસાનો દાડો છે તો બધા પગલાં પડ્યા હોય, તમને દેખાય કે ના દેખાય? શું કેવી રીતે દેખાય? કે બાજુમાં ચોખ્ખું હોય પેલા પગલા પડે બે જુદું દેખાય. શું દેખાય? પછી એને પોતું મારવું. એવી રીતે જેને મોક્ષે જવું હોય ને એના બધા પ્રતિક્રમણ જોઈએ. શું જોઈએ? આરોધના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન જોડે રાખવું પડે. એની ભૂલ થાય એટલે એને તરત એને પ્રતિક્રમણ કરવું પડે. અને પ્રતિક્રમણ કોણ કરે? શુદ્ધાત્મા કરે. જેને ભૂલ કરી હોય એને કરવાનું. તો કોણ ભૂલ કરે? તો રાજેશને આપણને રાજેશભાઈ ભૂલ કરે અને જો આપણને દેખાય તો આપણે રાજેશભાઈને કહેવાનું ને કેમ તમે આપણો વિચાર કર્યો?
હવે ભગવાન બેઠા જે પહોંચી જાય પ્રતિક્રમણ કરો. કેમ આવું બોલ્યા? પ્રતિક્રમણ કરો. સમજાય? પ્રતિક્રમણ થઈ જાય પણ પ્રત્યાખ્યાન જે પ્રત્યાખ્યાન એટલે કહીએ, નક્કી પણ. ના, પ્રત્યાખ્યાન એટલે નક્કી પણ, નિશ્ચય. એ હજી strong નથી થતો એમ. એની જોડે જ હોય. ફરી આવો દોષ ન કરાય એ પરમ શક્તિ આપણે પ્રત્યાખ્યાન. આ તો કદાચ પ્રતિક્રમણ તરત જ થઈ જાય પણ પછી જો આવું પ્રતિક્રમણ- ના કરવું અથવા આવું ના થવું જોઈએ એવું કદાચ અંદરથી નથી બેસતું. જો પ્રતિક્રમણ શું વસ્તુ છે જાણો, જાણી રાખો. તમને શું લાગે છે? જો સાદી ભાષામાં કહીએ તો પ્રતિક્રમણ એટલે પાછું ફરવું. શું કહે છે? જે આપણે ખોટા રસ્તે ગયા હતા તે પાછા ફર્યા. એટલે કે આપણાથી કોઈને દુઃખ થયું એટલે આપણે નક્કી કરવાનું કે હે દાદા ભગવાન, હે શુદ્ધાત્મા, ફરી આવી ભૂલ ના કરાય, એમને શક્તિ આપો. બરાબર? એટલે પાછા ફર્યા. પાછું શું ફર્યા? તો કે આપણો અભિપ્રાય બદલાઈ ગયો. શું થઈ ગયો? જે અભિપ્રાય ગયા અવતારની આપણી સમજણ હતી કે આ ખોટું કરે છે, આવું ના કરવું જોઈએ, આપણને દેખાયું અને આપણાની વાણી નીકળી ગઈ નીકળી. એટલે એને દુઃખ થયું અને આપણે પ્રતિક્રમણ ના ભાઈ, આપણે કોઈને દુઃખ દેવું નથી. સમજાય? એટલે એ પ્રત્યાખ્યાન થઈ ગયું એમ. ફરી આવી ભૂલ ક્યારેય નથી કરવી એવો નિશ્ચય કરો. હા, એ નિશ્ચય નથી થતો હજી એમ. આ તો એ શબ્દ નથી બોલાતો એમ. જોડે જ હોય, જોડે જ હોય. પ્રતિક એમની અંદર બેસેલા શુદ્ધાત્મા ભગવાન સુધી બોલી નાખું છું અને પ્રતિક્રમણ કરું છું કે મારે જાવી ભૂલ કે ફરી ના થાય. પણ પછી જે આવે કે ભાઈ આવું રાજેશે કરવું જ ના જોઈએ અથવા એ બધું આપણે નથી બોલવાનું. રાજેશે કરવું જોઈએ ના કરવું જોઈએ મને ભણવાનું. હા, રાજેશ પર છે ને પરાધીન છે. શું છે? પર છે ને એટલે બરાબર. એને દાદા ભગવાને એક શબ્દ કહ્યું કે કોઈ પણ વ્યક્તિમાં સ્વતંત્ર સંન્યાસ જવાની શક્તિ નથી. શું છે? આ રાજેશભાઈ હો, જ્ઞાન લીધેલા હો કે જ્ઞાન ના લીધેલા હો, એને ચલાવનાર સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. શું છે? ફરક એટલો જ છે કે પેલા લોકોને ખબર નથી કે હું કોણ છું ને કોણ કરે છે, એટલે એ લોકોને કર્મ બંધાય છે. શું થાય છે? એક છૂટે છે, બીજું બંધાય છે. રાજેશે ના કરવું એવું ના હોય, ત્યાં ભૂલ કરી, હવે ફરી હે દાદા ભગવાન આવી ભૂલ ના કરાવી, પરમ શક્તિ આપો. એ શક્તિ માંગવાની છે. એ શુદ્ધાત્મા ભગવાન પાસે દાદાની સાથે શક્તિ માંગવા, આખું પ્રતિક્રમણ સમજવાનો. એવી જો સ્વતંત્ર સત્તા હોત બધું કરવાની તો કોઈને દુઃખ જ ના દે ને. કોઈ ધંધામાં ખોટ જવા દે? ના, હે? ના. કોઈ માથો પડે? ના પડવું છે. કોઈ મોતને બોલાવે નથી? તથા પડી જાય. કોઈ હડકા ભાગવા દે નીચે? સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ. ગમે એટલો હાથ પે પણ એવી જગ્યાએ લપસી જાય તો હડકું તૂટી જાય ફટ. એટલે આપણને આ બધું અભ્યાસ સત્સંગમાં કેવી રીતે હું છું ને કેવી રીતે હું નથી, અને આ ચાલે છે જે વિભાગ કોણ છે ને હું કોણ છું, મારો શું રોલ છે, આનો શું રોલ છે, આ બેની વચ્ચે કઈ સિસ્ટમ કામ કરે છે, એ જાણવું ના જોઈએ આપણે. એટલે તો બધા ઉપાધિ છે બધી. જેને આ વિજ્ઞાન ખબર પડે એને શું થાય ખબર છે તમને? આ મન વચન કાયા એ ચંચળ સ્વભાવનું છે. કેવું છે? એને અસ્થિર કહેવાય. શું કહેવાય? અસ્થિર અવસ્થામાં પણ પોતે પોતાની સ્થિરતામાં એટલે પોતાના બરાબર. સ્વરૂપમાં રહી શકે એવું આ વિજ્ઞાન છે. શું છે? હવે મારે આ રોલ આવ્યો, હવે જો હમણાં હસમુખભાઈ સત્સંગ કરતા હોય તો હું મારા સુખમાં જ પડ્યો. હવે અત્યારે મારે શું થવાનું? તો કે મારું સુખ આવે નહીં મને. શું ના આવે? કેમ ના આવે? એનું કારણ છે કે જે શક્તિ છે એ હજુ ખુલ્લી નથી થઈ. તે કઈ શક્તિ? તે કે વાણી બોલાય છે એનાથી હું જુદો છું, આ જુદો છે,
કોણ કરે છે, સામે શુદ્ધાત્મા છે, એની રેકર્ડ છે, પર છે ને પરાધીન છે, આ જીભ હાલે છે, અંદરથી શબ્દો કેવી રીતે નીકળે છે, અંતસ્કરણનો કયો ભાગ કામ કરે છે, આ બધું જે મને જ્ઞેય તરીકે દેખાવું જોઈએ. કેવું દેખાવું જોઈએ? કે આ જ્ઞેય છે ને હું જ્ઞાતા છું, એટલે વાણીનો માલિક નથી, દેહનો માલિક નથી, જીભનો માલિક નથી, હું જવાબ આપનાર નથી. આ ભાગ જુદો છે, હું જુદો છું. હવે અભ્યાસ કરવાનો તો કેવી રીતે કરવું, કેવી રીતે કરવાનું? અને આ બધી ભૂલો કહેવાય. એ તમને એ છે ને, એ ભૂલ તમને ના જડે. સમજાય તમને લોકોને? જે ભૂલ મારા કેવળ જ્ઞાન એટલે મારા સ્વરૂપમાંથી જે મારે સ્થિર રહેવાનું, મારા સ્વરૂપમાં રહેવાનું, એ ભાગ કાચો છે, એ મને એમની કૃપાથી સમજાય ખરો, પણ એ ભૂલ છે. શું છે? એ જો મારે મોક્ષે જવું હોય તો શું છે? બોલનારો થયો એટલે ગયો, ખલાસ. વાણીમાં પોઈઝન પેઠું. શું પેઠું? એ પોઈઝન શું કામ કરે? પોઈઝન શું કામ કરે? બોલો ને. હે? એટલે જે રિઝલ્ટ આવવું જોઈએ. શું કહું છું? ગમે તે એક રિઝલ્ટ તો આવવાનું છે ને. વાત સમજવાની છે. છતાંય નિમિત્ત નૈમિતિક રોલ છે. કેમ રોલ છે? તે કે વચ્ચે જ્ઞાની પુરુષે આપેલી પ્રાર્થનાને કારણે એમને પ્રાર્થના કરીને કરીએ છીએ ને, એટલે આ ગાડી ગમડે છે. શું થાય છે? જબરજસ્ત પુરુષાર્થ માગે છે. શું માગે છે? આ વાત તમને એટલે કરું છું કે આ પરપોટાનું લિમિટેશન છે. ક્યારે ફૂટવાનો છે? બોલો ને. તો આપણને આટલા વર્ષ વપરાઈ ગયા. હવે જેટલા બાકી રહ્યા છે આપણને ખબર નથી કેટલા છે. હવે એમાં જેટલું કામ કાઢવાનું, તો પછી જ્ઞાની પુરુષની આજ્ઞા, એમના વચનોની આરાધના, એમને કહ્યું હોય વાતને સમજીને ચાલીએ. પછી આપણે ના હોય તો પ્રતિક્રમણ કરીએ, દાદાભાઈ શક્તિ માગીએ. એ બધી સિસ્ટમ નાખો, જાણવી જોઈએ ને પહેલાં, તો તમે એને ઉપયોગ કરી શકો. ને તો કેવી રીતે થાય? હવે મેં કેટલો કચરો પડ્યો છે આ શરીરમાં? બોલો ને. 90% તો હજી છે. એવું નહીં, ટકાને કેટલો કચરો કયો પડ્યો છે. હવે જો એ કચરો જાય નહીં તો પોતે છૂટ્યા કેવી રીતે? પોતાનું સુખ આવે કેવી રીતે? હું તમને એમ કહું કે તમે ઘરમાં છો અને કોઈનાથી નુકસાન થઈ ગયું તો બુદ્ધિ પહેલું શું બતાવે? શું બતાવે? અંદરથી કે ને હરખું કરો ને ભાઈ. કારણ કે લોક બુદ્ધિ છે ને તમને તરત બતાવે કે આ આટલા રૂપિયાનું હતું, આમ હતું, તમારું પહેલેથી આવું છે, બધું કંઈક ને કંઈક બોલે. આટલું ના બોલે. અને આપણે ઘરમાં ના આવીએ ને કશું થાય તો કચરો વારી નાખી દે કચરા ટોપલી, તો હું ખબર પડે? તો કશું થાય નહીં ને. તો બોલતા નથી. વસ્તુ તો હાજરીમાં તૂટી અને વસ્તુ ગેરહાજરીમાં તૂટી. તો પેને અસર થઈ અને પેને અસર ના થઈ તો આ જ્ઞાન આપણે ક્યાં કામ લાવવું જોઈએ? ઊંઘતા રહીએ તો કે જાગ્રત થઈએ તો? સમજ્યા? થોડી ગેર પડે છે, થોડી ઘણી ટેસ્ટેડ. શું કહેવાય? જો જ્ઞાન પ્રેક્ટિકલ કામમાં ના લાગે રાજેશભાઈ, તો આપણે કેવી રીતે માનવાનું તો મોક્ષે જઈશે? અહીંયા જ અનુભવ થવા જોઈએ. આપણી સામે કશું થતું હોય, પહેલો ફૂટતો જે ફૂટતું હોય તે અંદર ધમાસાન થતું હોય તો આપણે કહીએ ઓહ એવું.
જ્ઞાન વસ્તુ છે. શું છે? ત્યાં નિર્લેપતા, અશંકા, સંયમ, એ 5 આજ્ઞાઓ અને બધું વિજ્ઞાન એપ્લાય કરે તો આ બધું આ સ્થિરતાનું બધું લઈ લીધું ના જાય. ટેસ્ટર એટલે દાદા ભગવાને કહ્યું ને કે સંસાર એ ટેસ્ટ એક્ઝામિનેશન છે. શું કહે છે? ટેસ્ટ એક્ઝામિનેશન. કેવી રીતે ટેસ્ટ થાય? આ તો ટેસ્ટર થવાનું આવે છે તો આ તો ફેલ. ફેલ. હવે ફેલ થઈ ગયા નહીં વાંધો નહીં, પણ ફરી પરીક્ષામાં પછી રિપેર કરવાનું ને. કોઈ છોકરાના માર્ક્સ ઓછા આવ્યા, કોઈ છોકરાના માર્ક્સ ઓછા આવ્યા, તને ખબર પડી ગઈ કે ભાઈ અત્યારે મારી 3 મહિનાની પરીક્ષામાં માર્ક્સ ઓછા આવ્યા છે તો 6 મહિના ફરી પાછી મહેનત કરવાની ને, એટલે પુરસાદ કરવાનું ને. એમાં હજુ કચાશ રહી જાય છે. જો પાછા કચાશ રહી જાય છે નહીં, રહી જાય છે. આ કચાશ મારે કાઢવી છે બોલવાનું. શું બોલવાનું? આ કચાશ કાઢવી જ છે. બરાબર, નિશ્ચય. ચાલે નહીં કશું. તો વિતરાગોનો માર્ગ દાદા ભગવાને આપણને આપ્યો. ટેસ્ટ એક. હવે ઘરમાં કશું થયું, તમે શું કરો છો? ધંધો કરો છો કે હા, બિઝનેસ. શાનો? હાઇડ્રોલિક શેરિંગ બેન્ડિંગ છે અને માર્કેટિંગ ઉપર છે. હા. હવે કશું કોઈનાથી થઈ ગયું નુકસાન કે કઈ ગડબડી થઈ ગઈ તો અંદર પરિણામ ઊભા થાય કે ના થાય? હવે ઓછા થાય. હા, થાય ખરા. ઓછા વધતા તો ભગવાન આગળ છે જ નહીં. ઓછા વધતા આપણી બુદ્ધિ ના માફ કરે છે. શું છે? હવે પરિણામ ઊભા થયા તે વખતે તમે શું પુરુષાર્થ કરો? જ્ઞાતા દ્રષ્ટા ભાઈને પણ થોડી સમજ આપું છું એને કે ભાઈ આવું ના થાય તો સારું. શું ના થાય? જે તય કર્યું એ કહું અથવા એમ કે ભાઈ તો કેમ કોના જ્ઞાતા દૃષ્ટા? રાજેશભાઈ ના કે અમે વાળા? ના, મારા તો હા, પછી કેવી રીતે એને શું કેવી રીતે ના થાય તો સારું કહો? એ તો બોલે જ જાય છે. હું તમે ગુંચવા છો ને હું સીધી જ વાત કરું છું. અથવા એક બીજો શબ્દ છે એના માટે અભિપ્રાય આપી દે. મતલબ એવું થઈ જાય. શું અભિપ્રાય આપ્યો? રાજી કે ભાઈ આવું તે કેમ કર્યું, એ અભિપ્રાય જ આપ્યો કહેવાય ને. તે કેમ કર્યું એટલે અભિપ્રાય થઈ ગયો ને. આઈ થિંક હું એવું એને સમજુ. અભિપ્રાય નાખ્યો. અચ્છા. કરતા જુઓ એટલે તમે એને પ્રશ્ન પૂછો. વ્યવસ્થિત કરતા ના સમજાય એટલે તમે પૂછો. હા. અને કદાચ તમને વ્યવસ્થિત કરતા અંદર સમજણમાં હોય છતાંય વ્યવહારથી તમે કહીશો કે ભાઈ શું હતું જરા ધ્યાન રાખો. હા, એવું કહો. એવું કહેવાય જાય એ છે. સામાન્ય વ્યવહાર ભાષા કહેવાય. શું કહેવાય? હું તમને જુદું કહેવા માંગતો હતો કે આ જગતમાં આપણા ઘરમાં, આપણા ઋણાનુબંધના સંબંધોમાં બધું બને છે જે આપણને ગમતું નથી એવું બને છે. શું બને છે? ગમતું નથી એવું બને. હવે એવા જ્યારે અંદર પરિણામ ઊભા થાય અને આવું ધ્યાન રાખો ને, આવું કરતા નથી તેમ અંદર 2 ધોલ માર દઉં અને આમ કરી નાખવું, એવું કંઈક ને કંઈક ઊભું થાય કે ના થાય? હા, થાય. માણસો તો કાળજીને કાઢી મૂકવું, એને હવે પ્રમોશન નથી આપવું, એના પૈસા કાપી લો, એને અહીંથી બીજે નાખી દો, બધું કંઈક ને કંઈક તમને જે તમારા ઘરમાં બધું પરિણામ ઊભા થાય છે. હું એમ કહું એ શું છે તો કે એ પરિણામ જે ઊભા થાય છે એ કુદરત શું કહે છે કે તારે મોક્ષે જવું હોય તો આ નિમિત્ત છે અને એ નિમિત્તમાં તે જે પૂર્વે વ્યવહાર કરેલો એ આજે તારી આંખ સામે ખુલ્લો થયો અને એના નિમિત્તે અંદર જે ઊભા થતા પરિણામો આપણને ખબર પડી કે હિંસક માલ છે, લોભવાળો છે, કપટવાળો છે, ધોર મારવાવાળો છે, મોહ કરાવનારો છે, ચોરીઓ કરાવનારો છે, જૂઠું બોલાવનારો છે. સમજાય તમને? એ નબળેલીઓ એના નિમિત્તે ખુલ્લી છે. હો આ શરીરમાં તો મને એમ જ હતું કે સારું કશું છે જ નહીં ભાઈ, પણ જેવું નિમિત્ત ભેગું થાય ફાટ એ જ્ઞેય છે તું જ્ઞાતા. બધા પુરુષાર્થના બધા પુરુષાર્થનો ભાગ છે. બધો કયો છે? પુરુષાર્થ. કયો ભાગ? તો કે પુરુષ થયા પછી પ્રકૃતિને નિહાળવું. શું કરવું? પ્રકૃતિને નિહાળ. આપણે કોને નિહાળીએ છીએ? પ્રકૃતિને આમ ખબર પડી જાય છે કે આનો આવું થઈ રહ્યું છે, આ જે તે પણ થતા. આ ચર્મચક્ષુ બહારનું જુએ, બુદ્ધિ આવી થઈ જતી હોય કદાચ. ચર્મચક્ષુ બહારનું જુએ હા. અને જ્ઞાન ચક્ષુ એટલે પ્રજ્ઞા ચક્ષુ અંદરનું જુએ. અને
અને જેને અંદરનું જોતા આવડી જાય એ મહાવીર ભગવાન થઈ જાય. શું થઈ જાય? સહેલું છે કે અઘરું? બોલો. ચાલો. એટલે પોતાનું જ હું આંખ બંધ કરીને બેહું ને તો અભ્યાસ કરું છું. આ તો તમને વાત કરવા માટે કે તમને કામ લાગે તો સ્વ અભ્યાસ જેવું મિરરમાં જેવું દેખાય. હું મિરર સામે ઊભો હોઉં આમ અને જેવા લટિયા મોડું આંખ નાક આ બધું દેખાય ને એવી રીતે આંખ બંધ કરીને બેહું ને પછી એને જોતો હોઉં. પછી આ બોલે ને કોઈ ગાય ને તો એ કાનમાં પડે એને જો. પછી અંદર ગયા પછી જે પરિણામ ઊભા થાય તેને જો. પછી થઈ કાચું પડે તેને જો. પછી એમ કરતા એ દુખે તેને જો. પગ ઊંચો કરે તેને જો. સમજાય? કોણ કોને જુએ છે? કોણ કોને જુએ છે? પ્રજ્ઞા શક્તિ પડોશીને જુએ છે. શું કરે છે? અને જ્યારે એ પડોશીને જોવાની સિસ્ટમ એસ્ટાબ્લિશ થતી જાય, જ્ઞાનીએ એસ્ટાબ્લિશ કરી છે પણ ફંક્શનલ થતી જાય, એમ છૂટું થતું જાય. શું થતું જાય? છૂટું સમજાય ને? સમજો તમે મને જોઈ શકો ને છૂટા છો એટલે મારા વાર ઉડેલા મને દેખાય તમને દેખાય? મને દેખાય, તમને દેખાય, બંને દેખાય. હા, એવી રીતે મેં તમને તમે મારાથી છૂટા છો એટલે તમે ચશ્મા પહેરેલા છે ઉપર બટન નથી વાગ્યા મને દેખાય તમને દેખાય? એટલે શું કહેવા માંગે છે કે છૂટું જે છે એટલે કે આત્મા અને પૂતગલ ને પોતાનો પ્રજ્ઞા પ્રકાશ છે એ કોને જુએ છે કે બહારના પૂતગલને નથી જોતો. ને બહારના પૂતગલને જોવે છે છતાં એ પૂતગલની કયા પરિણામ ઊભા થયા એને પણ એ જાણે છે. આવું છે આ. ત્યારે એને શુદ્ધાત્મા કહેવાય. શું કહેવાય? શુદ્ધાત્મા એટલે શબ્દ નથી, આમ શબ્દ કહેવાય. શુદ્ધાત્માનું ફંક્શન છે, એનો સ્વભાવ છે. શું સ્વભાવ છે? કે જ્ઞાતા દ્રષ્ટા. એટલે સાદી ભાષામાં કેવું કે જોવું જાણવું. શું કહેવાય? હવે પેલા ભાઈ અહીંયા આવ્યા ને એટીએમ ગયા ને અંદર પરિણામ ઊભું થાય. શું થાય? પછી તમે એકલા બોલતા ને બધા ના બોલે ને તો પરિણામ ઊભું થાય કે આ કેમ કોઈ કશું પૂછતું નથી. પછી આ મારી બાજુ બેઠા ને તો પરિણામ ઊભું થાય કે મારા કેટલો ટાઈમ થયો છે, અમે થોડી વાર આપવો. એ પરિણામને જાણે. શું જાણે? જાગૃતિ, ઉપયોગ. શું કહેવાય? આ જ્ઞાન જેને મળ્યું હોય એને કેવી રીતે પોતાનો પુરુષાર્થ માનવો. હું એવું નથી કહેતો કે કોઈ પુરુષાર્થ નથી કરતા. ખ્યાલ આવે? અને એ વિચાર આવે ને તો મારે પ્રતિક્રમણ કરવું પડે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. શું છે? અને મારે સતત આને ચેતવવું પડે. શું કરવું પડે? એને સમજાવવું. એટલે આવું ના માણસો આટલા બધા વર્ષ આમ તેમ ગયા, હવે તો પાછળ થઈ જાઓ. તમે શું માંગ્યું છે તમને કોણ ઉઠે છે આટલી મોટી દુનિયામાં? મારમાળાઓ જ્ઞાન મળ્યું છે આપણું રાગે પાડો. જે પણ ઉદય આવે એ કોઈનાથી ડરે નહીં. આત્મજ્ઞાન શુદ્ધાત્માનું લક્ષ્ય એ કોઈ સંયોગથી ના કરે. વ્યક્તિની વાત નથી કરતો. નહીં ડરવું એટલે શું? તો તેને પાકું હોય. એક એક કર્મો, એક એક હિસાબોને, સંયોગોને એની સાથે જ્ઞાને કરીને ઉકેલવા છે. શું છે? જબરજસ્ત છે આ બધી વસ્તુ. તો આપણે જ્યારે બધું જાણવા જેવું છે. શું છે? સમજવા જેવું છે. ચાલશે ને? આટલું કેટલા વાગ્યા સુધી વાત કરું છે? હા
જો નવ કર્મો છે ને તે દાદા કહેતા હતા કે એક જાતનું મોટામાં મોટું પ્રતિક્રમણ છે. શું છે? આપણે કેવી કેવી ભૂલો થઈ જાય છે ને આપણને ખબર નથી. આપણે લોકો પ્રતિક્રમણ કોને કહે છે કે રાજેશભાઈને દુઃખ થયું એ શુદ્ધાત્મા ભગવાનનું માફી માગવી ફરી ના કરાવી શકીએ. જ્યારે આ જે પ્રકારના દોષો છે ને બધા જે સવારથી સાંજ સુધી થાય છે એ દોષો આપણને બધા ખબર નથી પડતી. પડે છે? આપણે રસ્તામાં ગયા ને કોઈના માટે અવળો વિચાર આવ્યો ખબર પડે? કોઈ પૂતગલમાં સુખ લાગ્યું ખબર પડે? અને આમ અત્યારની વાત કરું તો આમ જે કોઈને જોઈને અભાવ તિરસ્કાર થયો ખબર પડે? કારણ કે આપણે એ સમજણ આપણી પાસે છે જ નહીં, આવરાઈ ગઈ છે. શું છે? જ્ઞાની પુરુષો બધું ખોટું બોલે. બહુ મોટામાં મોટું પ્રતિક્રમણ એટલે આ પ્રકારના દોષો આપણે કહો ને ઘણું નથી કે 15 કર્મ 14 કે 15 આપણે 9 જ આપે છે. આ પ્રતિક્રમણ છે મોટામાં. જો આ જે બોલે ને રેગ્યુલર તો કેટલું બધું કામ થઈ જાય છે. એટલે 3 વખત દિવસમાં 3 વાર ભાવના ભાવવાની. શું છે? હજુ તમે એક જ શબ્દમાં કહો, જ્ઞાની પુરુષના વચનોને જેણે દાદ આપી. શું કહું છું? દાદ આપી એટલે એને જો પોતે એનો વિનય કરીને જો એને ગૂંથી નાખી એનું કામ થઈ જશે. શું થઈ જશે? પણ આ કાળમાં વિપરીત બુદ્ધિ આ કામ કરવા દેતી નથી. શું છે? એટલે શ્રીમદ રાજચંદ્ર કહેતા હતા, શું કહેતા હતા? સદગુરુ યોગથી સ્વચ્છંતે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. શું કહે છે? સદગુરુની જે વાત કરી છે, સદગુરુ જ્ઞાની પુરુષ, તો સમય બદલાતો જાય છે. એક શબ્દમાં કહી દઉં તમને, જે હું મારી જાતને કહું છું, મોક્ષ માર્ગમાં એક પણ તારું ડાપણ નાખીશ નહીં. શું કહું છું? તારું ડાપણ નાખીશ નહીં. હા, નહીં તો પોઈઝન થશે. શું થશે? આ તમને કહી દીધું. એટલે છેલ્લો ઉપાય કહી દો. શ્રીમદ રાજચંદ્રની પાસે આ જ રસ્તો હતો કે શંકા એનું સમાધાન ઉપાય. શું? આપણને કશું સમજણ ના પડે તો આપણે એક જ કહેવું, હે દાદા ભગવાન, મને કોઈ વાત સમજાતી નથી, મને કોઈ શ્રદ્ધા આવતી નથી, મારા વર્તનમાં આવતી નથી, હું માફી માંગુ છું. તમે મારા પર કૃપા કરજો કે મારે કયા રસ્તે કેવી રીતે જવું. તમે મારી જોડે રહેજો. ચાલે નાખું. આ શોર્ટકટ છે. શું છે? શોર્ટકટ નથી, 100% સેફ સાઈડ છે. શું છે? એ તો ત્યાં અટવાઈ જાય ને, એ તો કેટલાય અટવાયેલા નીકળાય જ નહીં. આ તો તમને મેં વાત આપણે કાઢી દે એટલે તમને કહી દીધું કે 9 કર્મો પર વજન મૂકજો, ત્રિમંત્રો પર વજન મૂકજો. આ હું આટલી જે સત્સંગની વાત કરી તમને ના સમજાય ને તો મારી વાત સમજવા માથાકૂટ ના કરશો. એવું મમ્મી જો પેલા આયા ગયા મૂકો, દાદા તમારા ચરણોમાં કઈ મને સમજણ ના પડી, પણ આટલું કરજો. ત્રિમંત્રો નમસ્કાર ખ્યાલ આવ્યો? આ તો પૂછવાનું. નવ કલમમાં આપે 3 ટાઈમ કીધો ને 3 ની જગ્યાએ શું કહે છે? 9 કલમોની જે વાત કરી ને કે 3 ટાઈમે, એટલે 3 ની જગ્યાએ સવારે એક વખત થઈ જાય, ચરણ વિધિ થઈ જાય, એ બધું થઈ જાય. એટલા વર્ષો મારા 9 કલમો બોલ્યા વગરના ગયા છે. આ તો જેમ જેમ સમજાય છે ને બધું, કારણ કે આ પ્રકૃતિ એવી વસ્તુ નથી, અંદર કોઈ એવો નથી જેને પોતાના હિતની પડી હોય.
જ્ઞાનીને સિન્સિયરિટીની તો ક્યાં વાત કરવાની છે? પોતાના હિતાહિતનું ભાન માનો છો કોઈ મેં હોત ને તો આજે આ દુઃખના દાડા ના આવ્યા હોત આપણે. આપણા ઘરમાં ક્લેશ ના હોત, કડાપા ના હોત. સમજાય છે? આ તો બધું હરાયા ઢોળ જેવી સ્થિતિ છે. કેવી છે? આ શબ્દ બોલનાર દાદા ભગવાન છે. પણ હજુ જડે તો સાચું, જડે તો મુશ્કેલ છે. છતાંય નવ કર્મ એવી વસ્તુ છે કારણ કે બધું જ જાણતા હતા એટલે કહ્યું તું નવ કર્મોની આરાધના કરજે, બધું તારું થઈ જશે. એટલે આપણે શું કરવું? જ્ઞાની પુરુષે કહ્યું ને એ વાતને મૂકી નાખવાનું, મૂકવાનું. એમ એકડો મૂકીએ ને અને ના પડાય તો હાજી માફી માંગવી, સાહેબ નવ કર્મ આજે બોલાતી નથી, મને ટાઈમ નથી મળ્યો. એક નવ કર્મ બોલવામાં 3 થી 4 મિનિટ થાય છે. કેટલી મિનિટ? 4 મિનિટ મળવી જોઈએ તમને. એટલે એને ઓળખવાનું. અને શરીરનો કોઈ વાંક નથી. હજુ તમને ફરી કહી દઉં, આ શરીર એ ટોટલી છે ને મિકેનિકલ સિસ્ટમ છે, પણ આ શરીરની અંદર જે ભાગ છે બીજો અંતસ્કરણનો એ સૌથી ખતરનાક છે. શું છે? જેને મન બુદ્ધિ ચિત્ત અહંકાર કહેવાય. શું કહેવાય? હા, આખું જે કહેવાય ને, જેમ કેન્દ્રની સરકાર કેવી હોય, બિહાર વાળાને ને આંધ્ર વાળાને આપી દે, પંજાબ વાળા લટકી જાય, એવું છે. સમજાય તમને? બીજું બધું બહુ છે અંદર બધું. આ તો તમને 4 મુખ્ય કયા. પાર્લામેન્ટરી પદ્ધતિ કે જે તમને કશું કરવા જ ના. એક મુખ્યમંત્રી બધા ત્રાસ નથી થયો ને કોઈ? હે ગમી વાત બધી. અને દાદા ભગવાનનું એક વિજ્ઞાન હજુ કહું છું કે ખ્વાબમાં રહેતા નહીં. શેમાં રહેતા નહીં? પરફેક્શન જોઈશે. જેટલું થાય શું કરું? સમય મળે તો કરું, ના મળે તો પછી છે જ રસ્તો. દાદા કશું સમજાતું નથી. છેલ્લે એક રસ્તો છે, મને ટાઈમ મળતો નથી, હું વ્યવહારમાં પડ્યો છું, મારું રાગે પાડજો. છેલ્લે આટલું બોલવાનું. એટલું તો થઈ જાય છે. હવે બસ બહુ થઈ ગયું. આપણે જે કીધું કે અંતસ્કરણ અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર. હવે આમાં રાજેશ ઘણી વખત વિચારે છે કે ના મારે 3 ટાઈમ કરવું જોઈએ અથવા સવારે સાંજે 2 ટાઈમ કરું તો પણ વધારે સારું રહે, પણ છતાંય થતું નથી અથવા કરી નથી શકતો. તો એના પાછળ આજે 5 પર્યાયો આપે છે કીધા અંતસ્કરણના. એમાંથી કયો મન વધારે મતલબ કામ કરતું એની પાછળ કે ભાઈ આ નથી કરવું, એમ કે બુદ્ધિ કુદાકુદ કરતી હોય કે આ નથી કરવું, એમ કયા કારણસર નથી થઈ શકતું એ મારે જરા સમજવું છે. એ તમને એની જેટલી કિંમત સમજાય ને તો તમારો પાવર ચાલે. પાવર ચાલે એમાં પણ એવું છે કે સવારે તો થવું જ જો જોઈએ. તમને જ્ઞાન મળ્યું હોય ને તો તમારે એને કહેવું પડે. મન બુદ્ધિ હોય ને, મારી દીધો પણ ના મન બુદ્ધિને શું કહેવું પડે? અમે કહીએ તેમ કરો, પછી તમારી વાત સાંભળીશ. આ મન છે ને એ મન એકવાર નથી કરતું એવું બોલે, પછી બુદ્ધિ એને ચગદોડે ચડાવે. પછી કરીશું, આ કરી લઈએ, પછી કરીશું. એટલે બુદ્ધિ એ આંધળાનું અજવાળું છે. કોનું છે? કેવી રીતે આંધળાનું અજવાળું? તો કે આત્માનો પ્રકાશ, અહંકાર આંધળો છે અને એ પ્રકાશ આંધળાના થ્રુ આવે છે. એટલે આંધળો છે ને બુદ્ધિની વાતમાં એને સહી કરે છે. અંદર પાર્લામેન્ટરી પદ્ધતિ છે એટલે આપણે કહેવું પડે. હું એને કહું બોલીને વિધિ કર તો 2 બગાસા ખાઈ જાય વચ્ચે. અને સુવા માટે શું કરે ખબર છે? આ ખુશી જરા આમ ટેકો દે, અને ટેકો દે પછી બોલે ને હું શુદ્ધ આત્મા છું, હું આરૂપી છું. ત્યાં તો આરૂપી તો કા ગયો, પોતે પડી ગયો. આવી જાય એવું થાય.
સમજાય? આ અંતસ્કરણના બધા જે માણસો અંદર કામ કરે છે ને, એમાં દાદા ભગવાને આ કહ્યું કે તમને બુદ્ધિ મોક્ષે જવા દે એવી નથી, એટલે પ્રજ્ઞાનું માનજો. કારણ કે એનો સંસાર ગંડાય છે. શું થાય છે? બુદ્ધિ હોય તો જ સંસારમાં ફરવાની મજા આવે. હવે સમય થયો છે એટલે હવે તમે ફરી કોઈ બીજા બીજો લાભ લેજો, પણ અહીંથી જાઓ તો પ્રેક્ટિકલ થવું જોઈએ, એવું તમારે નક્કી કરવાનું. એ તો અઘરું છે બધું. શું છે? ચાલો, જય સચ્ચિદાનંદ. તો બિલ મારવાનો, હા, 5-10 મિનિટ આમ તેમ થાય તો ના, એ તો હોય. એકદમ બરોબર.